ભાઈ વાહ. મને અહીંથી ઘણા થોડાક ઉંમરવાળા દેખાય છે, એનાથી નો બે હતું એટલે એને આમ નામ સુખ આસન કહેવાય, એમાંય બેસાય, એમાં વાંધો નહીં. બાકી જે યંગ લોકો છે ને એ તો બેસી શકવાના છે. બસ ચાલો ભાઈ, ચાલો કળશ મૂકી દીધો. હવે બે ભગવાનને પ્રાર્થના કરવાની. ઓમ દીર્ઘનાકાનં જોગર્યત્રિણે વિદ્યુવદાને જાતેન હૈ પ્રમાણેન પુણ્ય પુણ્યાહ દીર્ઘમાયરત્રિ ભવન્તો ભવન્તો પ્રમાણેન પુણ્ય પુણ્યાહ દીર્ઘનાકાનં જોગર્યત્રિણે વિદ્યુવદાને જાતેન હૈ પ્રમાણેન પુણ્ય પુણ્યાહ દીર્ઘમાયરત્રિ ભવન્તો. અને જ્યાંથી કળશ લીધો તો ત્યાં પાછો તમારા ત્રાસની અંદર વચ્ચે મૂકી દો. હવે બધા પલોઠી વાળીને બેસી જાવ. શ્રીફળ નીચે મૂકી દેજો. ચોખાનો પડીઓ અથવા નાંદ શ્રાદ્ધમ પાણી ચમચી મૂકી દો. હવે કીધું છે કે નાંદી શ્રાદ્ધ એટલે શું? ઘરના સદસ્યો છે તેમને કહેવાનું ભરી આપશે. તમારી પાસે હાથની અંદર ગણપતિ મહારાજની મૂર્તિ લેશે, બહેનો પાણી ચડાવશે, ભાઈઓ એ પછી ભગવાનની મૂર્તિ મૂકજો. આટલું થઈ જાય પછી ભાઈઓએ લોટો લેવાનો અને બહેનોએ રિદ્ધિ સિદ્ધિ લેવાના. ભગવાનને સ્નાન કરાવ્યા પછી બાજુ ઉપર ભગવાનને બિરાજમાન કરી દો. रुद्राय मधुवादाय कलाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः पार्जन्या. ચાલો પછી યજમાનની પાસે જે ત્રાંબાનો ત્રાસ ભરેલો છે એ સ્વયંસેવક અથવા તો સ્વજનો પાસેથી તાંબાના દર ખાલી કરી આ જે વાસણ ધોવે છે ત્યાં જે ટુ વ્હીલર પડી છે એ આપણે ઝડપથી સાઈડમાં લઈ લઈશું. પાર્કિંગમાં આપણે આગળ મેકી દઈશું. અને આ જે પાણીના અહીંયા બેરલ ભરેલા છે એની અંદર કોઈ જે લોટા લઈને આવે ને એ ડાયરેક્ટ નહીં નાખતા, કેમ કે એમાં કંકુવાળા. આપણે જે પાણીના જગ જે પીવાના છે એમાંથી જે તાંબાનો કળશો ભરે છે એ ભરતા નહીં. પૂજાનો પાણી લેવા માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે, તો થોડુંક તમારે હાલવું પડશે, પણ અહીંયા આવીને ભરી જાય. પીવાનું જે આપણે નાવાનો બાથ છે ત્યાં કોઈ નાના બાળકોને એ બાજુ જવા નહીં દેતા. બહાર નીકળી જાય નાના મોટા ગમે હોય, અને પોતપોતાના છોકરાની ખાસ કાળજી લેજો. આપણે 5 જણા યજ્ઞશાળાની અંદર બેઠા હોય તો 2 જણા એવું ધ્યાન રાખો. પ્રસાદીનો થાળ અર્પણ કરી દીધો છે, તો તમારી પાસે જે યજમાન છે
એમના વતી એમને માતાજીને જમાડવાના છે. બરોબર છે? ચાલો પ્રધાન કુંડ પાસે માતાજીનો થાળ આપેલો છે. થાળ ધરી દે ને પછી ત્યાં સુધી બીજું ચાલુ કરવું પડે. અને રિદ્ધિ સિદ્ધિને વસ્ત્ર ભગવાનને અર્પણ કરી જાજો. ઓમ સમ સમર્પયામિ. કરાવી દો. ત્યાર પછી તમારી થાળીમાં જનોઈ પણ ઓમ યજ્ઞનો ભાવ્યો વિનાયકાય નમઃ યજ્ઞોપિતમ સમર્પયામિ. ત્યાર પછી તમારી પાસે કંકુ અને ચંદન પણ આપેલા છે. ભગવાન ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિ અને માતાજીને પણ ચાંદલો કરી જાજો. ઓમ શ્રીગંડમ ચંદનમ દિવ્યમ ગંડાદ્યા સુમનોહરમ દેવનામ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતા. ઓમ ભૂર્વસ્વઃ સિદ્ધે વિનાયક. શાળા છે ત્યાં વાસણ ધોવે છે, ત્યાં ખૂટિયા બાંધે છે અને જે જેની ટુ વ્હીલ અને ગાડીઓ હોય એ સહી સલામત રીતે લઈ લેવા વિનંતી. ભગવાન પાસે પ્રાર્થના કરી જવાની. સિદ્ધિ વિનાયકાય નમઃ. 3 ચમચી જળ ખાલી કરી જાઓ. સિદ્ધિ વિનાયકાય નમઃ. ધૂપમ દીપમ નૈવેદ્ય મોઢા પાસે રાખી જમણા હાથે કોળિયો બનાવી અને ગણપતિ બાપાને 5 વાર જમાડી જાજો. ઓમ પ્રાણાય સ્વાહા. પાણીની ચમચી ભરી ત્રાસમાં ખાલી કરી જવાનું. મધ્યે સોયામ સમર્પયામિ. ફરીવાર ભગવાનને પ્રેમથી ભાવથી આગળથી ફરીવાર જમાડી જાજો. ઓમ પ્રાણાય પરબ્રહ્મણે નમઃ. 3 ચમચી જળ ખાલી કરી જાઓ. ઉત્તરાભૂષણમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. હાલો ભાઈ, ત્યાં માતાજીને થાળ પહોંચી ગયો છે. દેવરાજભાઈ યજમાન પાસે જમાડવાના છે. બરોબર છે? તૈયારી કરાવો. થાપણ ઉપર જમાડશે. ચાલો થાળ મૂકી દીધો છે માતાજી પાસે. તો ત્યાં મુખ્ય કુંડ પાસે યજમાન ડાબા મુખ પાસે રાખશે. જમાડે છે એ એકલા નથી જમાડતા. આ બધા બેસવાનું છે. મુખ્ય યજમાન જમાડવાના છે. ચાલો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. બ્રહ્મણે નમઃ. આય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ નમાનાય સ્વાહા. 4 વખત પાણીની ચમચી ભરીને ત્રાસની અંદર ખાલી કરી આપવાની છે. ઉત્તરાભૂષણમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. સમર્પયામિ. સહજ લવિંગ એલચી અર્પણ કર્યા છે તો ભગવાનને મુખવાસ અર્પણ કરી જવાનું. હરિ ઓમ જાફલ નીરજા અફલા અપુષ્પા જાશ્ચ પુષ્પિણી બૃહસ્પતિ પ્રસોદાસ્તાનો મંજનું બધાને ચા પીવડાવી જો. હવે જ્યારે મંડપમાં દેવા આવો ને ત્યારે પેલા અહીંયા રજા લેજો. અડધી પૂજા રહે ને અડધી બાકી રીતે અડધી ચામાં વહી જાય છો. હા, હાલો પેલા ચા જેના હાથમાં હોય બધા પી લો અને બાકીના પાઈ લો. 5 મિનિટનો બ્રેક છે. હાલો. અને પછી બહેનો પૂજામાં બેઠા છે. સાંભળો, ખાલી થાળી લેવાની, એમાં સાથીઓ કરવાનો. સ્ટીલનો
આરતી ઉતારવાની છે અને અમે બોલીએ અને તમને કોઈને કાંઈ આવડતું હોય તો બોલાય હો બસ આરતી ચાલુ હાલો રેડી ભાઈ બધે ચાલો ભગવાનની ગણપતિ દાદાની માતાજીની આરતી ઉતારવાની છે જેને આવડતું હોય તો હારે બોલવાનું હોય એમાં
ઓલી ધારાવાળી આપો યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ આરતી આપો દેવાભિવંદનમ પછી તમે લઈ લો આત્મરક્ષણાર્થે આત્મવિવંદનમ ચાલો દક્ષિણા રાખવાની છે. અહીંયા બેઠા છે એ કોઈએ નહીં. જ્યાં માતાજીનું સ્થાપન કર્યું છે મેન કુંડ, એ 2 કુંડ છે, ત્યાં હાથમાં દક્ષિણા પકડી રાખવાની. અહીંયા જે બેઠા છે યજ્ઞશાળામાં એ બધાએ ચોખા હાથમાં રાખવાના છે. ચડાવી આપો ભગવાનને દક્ષિણા ભાવેન અક્ષદાને સમર્પયામિ. ચાલો ફૂલ અને ચોખા પકડી રાખો. આપણે ગણપતિ મહારાજ અને કુળદેવી માનું આટલું પૂજન કર્યું, તો હવે ભગવાન પાસે આપણે ક્ષમા પ્રાર્થના કરવાની કે માં, હે દાદા, અમે તમારું આટલું પૂજન કર્યું, છોડજો. હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખો, ભગવાન પાસે ક્ષમા માંગીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાશિતાય ગૌરી સુતાય ગણના નમો ભદ્રકાલે કપાલિને ગણપતિ મહારાજ અને કુળદેવી માના ચરણ ઉપર પધરાવી આપો. બે હાથ જોડીને નમસ્કાર કરો. જેવો ગણો તેવો તમારા ગણપતિ એવમ માતૃકા પૂજનાચર્જનમ ગણેશ અંબિકો રાતની અંદર ખાલી કરી આપો. બધા માટે ખાલી 10 મિનિટની રજા છે, વધારે ટાઈમ વ્યર્થ કરવાનો નથી. માત્ર વિરામ છે. બેટા હે તો હું અટકી જાય, કેમ કે હું નથી ખાતો એટલે હું કઈ શકું ભાઈ, હું ખાતો જ તો નથી. હાલો 10 મિનિટ ઊભા થાવ અને જલ્દી પાછા આવો. હાલો, જે બહેનો ફ્રી હોય તેઓ આપણે ભોજનશાળાની અંદર પૂરીઓ બનાવવાની છે, ચાલુ છે ને આપણે થોડાક વેકેશનોના કામ ન હોય, પૂજામાં ન બેઠા. કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપની અંદર અમૃતનો કળશ લીધો હતો, તો બધા જ દેવોને અમૃત અને બધા જ દેવતાઓને વિષ પીવડાવ્યું. ફૂટો ઘા કરી દીધો. એટલે કળશે છે ને ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી કે તમે તે કાળા વાળવાળા માનવીની જેમ જ તે જ્યાં સુધી મારી જરૂરત હતી ત્યાં સુધી મારો ઉપયોગ કર્યો અને એ પછી તમે મારો ઘા કરી દીધો. એટલે ભગવાન વિષ્ણુ છે ને એ આ કળશને હું વરદાન આપે છે. જેટલા દેવતાઓએ આમાંથી અમૃત પીધેલું છે ને તે બધા જ દેવતાઓને જ્યાં ફરજિયાત આવવું પડે ને આવવું જ પડે. એટલા માટે આપણે નવું ઘર લઈએ કે નવી ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હોય તો ત્યાં આપણે સૌથી પહેલાં કુંભઘડો મૂકીએ છીએ કે કદાચ કોઈ પણ દેવતાઓને આપણે ના પણ બોલાવીએ ને તો પણ આ કળશનું પૂજન તમે કરો તો તે દેવતાઓને આવવું પડે. તો એટલા માટે આ કળશનું પૂજન કરવાનું હોય છે. કે આપણે કુંભઘડો મૂકી દીધો તો વાસ્તુ ના કરાય, નહીં, એવી વસ્તુ નથી. ખરેખર નવું મકાન લો એટલે વાસ્તુ કરવું પડે ને કરવું જ પડે. ત્યાં ગાયત્રી હવન કેવું કોઈ પણ વસ્તુ ચાલતી નથી. આપણા શાસ્ત્રના અંદર એ બધી વસ્તુ ચોખ્ખી રીતે નિષેધ કરેલી છે. એટલા માટે વાસ્તુ કરવું પડે. જેમ કે આપણે નવું મકાન જે લઈએ છીએ એની અંદર વાસ્તુ શા માટે કરવાનું હોય આ બધું કહેવા એવા દાદાએ તમારા માટે બ્રાહ્મણો બોલાવ્યા છે બહારથી. બાકી ભાવનગરની અંદર ઘણા બધા બ્રાહ્મણો છે જ, બ્રાહ્મણો કંઈ ખૂટી પડ્યા નથી. તો તમને કંઈક સારી વસ્તુ સમજાય, તમારું કર્મ કંઈક સારી રીતે પૂરું થાય. અહીંથી સાહેબ આપણે ઊભા થઈએ ને તો ખંચેરીને ઊભું થવાનું નથી, જોડે પુણ્ય લઈને જવાનું છે.
એના માટે આપણે આ પૂજન કરવા બેઠા છીએ અને એના ક્રિયા કરવાથી આપણને બધું મળી જતું નથી. ક્રિયા કરવા કરતા સમજેલી વસ્તુ હશે ને તો આપણી આગલી પેઢીને ખબર પડશે કે આ વસ્તુ કઈ રીતે શું થાય ને કેવી રીતે થાય. અત્યારે આગલી પેઢીને ભાગવત ગીતાજી બોલે ને એવી પણ ખબર પડતી નથી. તો બધાના દોષી આપણે બનીએ છીએ. તો એ દોષમાંથી મુક્ત થવા માટે વાસ્તુ શાંતિ કરવી પડે. જો એ ના કરાવો, ઘણા બધાને હોય ના કરાય તો શું થાય? જો ના કરાવો તો ઘરની અંદર ક્લેશ થાય, ઝઘડા થાય, ધન સંપત્તિ આટલી વસ્તુ થાય જો તમે વાસ્તુ ના કરાવો તો. અને ખરેખર તો આપણા શાસ્ત્રની અંદર દર મહિને વાસ્તુ કરવા કરાવવું. આપણે સાહેબ રોજ જમવા જોઈએ છે. તો જે વાસ્તુ નારાયણ છે એને તમે એક જ વખત વાસ્તુ કરી જમાડી દો તો નવા ઘરની અંદર આ જ્યારે કુંભઘડો મૂકીએ છીએ એની પાસેથી બીજા 5 પ્રકારના આપણે આશીર્વાદ લેવાના હોય. તો કયા કયા આશીર્વાદ? તો સૌથી પહેલા લેવાનું પુણ્ય લેવાનું. સાહેબ અહીંથી તમે કોઈ પણ જગ્યાએ જશો, કદાચ દેશ જાઓ કે વિદેશ જાઓ, કોઈ પણ દુકાન ઉપર જઈને એવું કહેશો લો 1 કરોડ રૂપિયા આપો, તમે અમને પુણ્ય આપો. કોઈ આપી શકશે? કોઈ આપશે નહીં. પુણ્ય લેવું હોય તો આ કળશનું પૂજન કરવું પડે. અને દર મહિને આપણે સત્યનારાયણ ભગવાનની કથા તો કરાવી. કેમ કે સાહેબ ઘણી બધી વસ્તુ એવી છે કે જે પુણ્યોદેવ હોય ને તો થાય. આપણું એક્સિડન્ટ થયું હોય ને આપણે બચી જઈએ ને તો પહેલો શબ્દ એવો આવે કે આપણા વડવાનું કંઈક ગુણ હશે તો આપણે બચી ગયા. બીજું કંઈ આપણે બોલીએ નહીં. તો આ કળશ પાસે પહેલો આશીર્વાદ લેવાનો છે પુણ્ય. પછી બીજો આશીર્વાદ માંગવાનો છે કલ્યાણકારી. આપણું જીવન હર હંમેશ કલ્યાણકારી રહેવું જોઈએ. આપણી પાસે કદાચ કોઈ કંઈક માંગવા આવે ને તો ભલે આપણી પાસે 10 રૂપિયા નથી પણ 1 રૂપિયો પણ આપશો ને એની અંદર ધૂળ ખાતી હોય માં. પછી માનતા કરશે ને બાધા કરશે ને કંઈ કામ નહીં થાય ને એટલે એવું કહે છે કે હું તને આટલું આપીશ, હું તારું આવું કરીશ. સાહેબ માં ભાવની ભૂખી છે, ખાવાની નહીં. ખવડાવવાળા તો આપણી કરતા કરોડો પડ્યા છે કે વગર માગે માતાજીને ખવડાવે છે. તો માં ભાવની ભૂખી છે. તો માગવાનું શું? માતાજી પાસે ધર્મ માગવાનો. પછી માતાજી પાસે શ્રી કહેતા લક્ષ્મી માગવાની, પૈસા નહીં માગવાના. આટલો ફેર છે પૈસા અને લક્ષ્મીમાં. તો માતાજી પાસે આપણે શુભ એવી લક્ષ્મી માગવાની. પછી શું માગવાનું? સ્વસ્તિ, આરોગ્ય સારું રહે આપણું. સાહેબ 100 વર્ષની આયુષ્ય હોય ને પણ 70 જો ખાટલામાં જે પડ્યા રહેતા પૂરા થતા હોય ને તો એવું આયુષ્ય કંઈ કામનું નહીં હો. બીજાને આપણે આપણા કામ કહેવા પડે અને બગડેલા મોઢે આપણા કામ થાય એના કરતાં ભગવાન પાસે નથી માંગવાનું. તો હાથની અંદર ચોખા પકડી રાખવાના, ભગવાન વરુણને પ્રાર્થના કરવાની કે ભગવાન આ જેટલી વસ્તુ અમે માંગીએ છીએ ચડાવી દો. આપણી પાસે ભગવાન માં ઈજરાની કૃપાથી ઓરો બંગલો હોય એ બંગલાની અંદર માં કે બાપ હોય ને સાહેબ એ બંગલો નહીં બંગલા સમાન કેમ મોમાંથી કાઢી બોલ્યા મોમાં દઈને મોટા કર્યા પણ એમનો મુકરો જેવો ભૂસ્યો Oh
બધા યજમાનો પોતપોતાનો જમણો પગ આગળ. હવે જે તમે ચમચીથી ઘી ઓમતા હતા જમણા હાથમાં બે મિનિટ બધા ઉપર છે. ઓલા ભાઈ ક્યાં છે બોલો?
ભાઈ વાહ